Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. ગણના 24, 25 અને 26 કે છે, જેમાં યહોવાએ મૂસાને કહ્યું, હારૂનને તથા તેમના દીકરાઓને એમ કે તમે આ પ્રમાણે ઇઝરાયેલ લોકોને આશીર્વાદ આપો. તેઓને તમે એમ કહો કે યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મારા હૃદયની પ્રાર્થના છે, નવા કરારના પત્રોમાં પિત્તર કહે છે, આપણે આશીર્વાદના બાળકો છે અને માટે એકબીજાને આપણે આશીર્વાદ આપીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. આજે સવારમાં પણ આપણે આ સંગતમાં તેમની આગળ નમી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. નવા વર્ષથી 10 દિવસ પહેલા આ રેકોર્ડિંગ છે અને આજે મારા ઘરમાં, મારા કુટુંબમાં એ સવાર છે કે જ્યારે પપ્પા વગરની પ્રથમ સવાર છે. અને જેમ આપણી પાસે આ માસનું વચન છે, કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સૂતી તમારી અરજો ઈશ્વરને જણાવો. હાલેલુયા. ફિલિપી 4:10. ક્ષમા કરજો, ફિલિપી 4:6. અને મેં પણ એ જ પ્રમાણે પ્રભુને સ્તુતિ કરી, આભાર માન્યો અને પ્રભુને વિનંતી કરી, મારું કામ કરવાને માટે મને બળ આપો, હિંમત આપો, સામર્થ્ય આપો. હાલેલુયા. અને આપણા ઈશ્વર દરેક સમયે, દરેક સંજોગોમાં આપણને સહાય કરે છે, મદદ કરે છે, હિંમત આપે છે, બળ આપે છે. ચોક્કસ કૌટુંબિક દ્રષ્ટિથી જોઈએ તો હજી ઘણી એવી મોટી સમસ્યાઓ છે કે જો જેના વિચારો આવે તો માણસો તરીકે ગભરાઈ જવાય, પણ પ્રભુના લોકો તરીકે, પ્રભુના મજૂર તરીકે અને પ્રભુ ઈસુના લોહીમાં ખરીદેલા લોકો તરીકે આપણા ઈશ્વર બધું સારું અને સરખું કરનાર ઈશ્વર છે. આપણા ઈશ્વર વ્યવસ્થાના ઈશ્વર છે. આપણે ઈશ્વર કે છે, તું બીસ નહીં, કેમ કે હું તમારી સાથે છું. હાલેલુયા. આજે સવારમાં આપણા ઈશ્વર આપણી સાથે છે અને એ ખાતરી સાથે હું તમારા બધાની સાથે અત્યારે બોલી રહ્યો છું કે જેમ પ્રભુ તમારી સાથે છે, મારી સાથે છે અને સૃષ્ટિ પરના સમગ્ર એ લોકો જેઓ તેમના પર ભરોસો કરે છે, વિશ્વાસ કરે છે, જેમને દેવના દીકરા તરીકે તેઓ કબૂલ કરે છે અને તેઓ આધાર છે, તારણહાર છે, જેમણે પોતાના પાપોને પ્રભુ ઈસુના લોહીમાં દાવો કરીને માફી માંગી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ પ્રભુ એવા સર્વ લોકોની સાથે છે, એમનું કોઈ જ એકલું નથી. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુનું વચન કહે છે યોહાનની સુવાર્તામાં, હું તને અનાથ મૂકીશ નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ચોક્કસ અમે પણ અમારા કુટુંબમાં અનાથ નથી, કેમ કે મારા પિતાના ઈશ્વર અમારી સાથે છે અને મારા ઉદ્ધાર કરનાર, હાલેલુયા, અમારા ઉદ્ધાર કરનાર, જેમના લોહીમાં અમે ખરીદાયેલા છે, તેઓ અમારી સાથે છે. હાલેલુયા. તમે પણ તમારા પ્રસંગોમાં હિંમત મેળવો, ઊભા થાવ, બેઠા થાવ. પ્રભુ આપણી સાથે છે એ આપણે ક્યારેય ન ભૂલીએ. પ્રભુના વચનોમાં આપણે વાંચીએ છીએ કે જો દેવ આપણા પક્ષમાં છે, ઈશ્વર આપણા પક્ષમાં છે, તો આપણી સામે કોણ? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ.
અને આજે સવારમાં હું તમારી સાથે થોડી મિનિટ એ જ વાત કરવા માંગુ છું કે જો આપણી સાથે આપણા ઈશ્વર છે, આપણા પક્ષમાં આપણા ઈશ્વર છે, તો આપણી સામે ગમે તેવી મોટી મોટી પરિસ્થિતિઓ કેમ ના રહી, મુશ્કેલીઓ કેમ ના રહી, દુઃખદાયક બાબતો કેમ ના રહી, હે ને? અને જે વચન કે છે એમ કે હું માઠા સમાચારથી બીનાર નથી, એમ આપણે પ્રભુના બાળકો તરીકે ખાલી વચન બોલવા માટે નહીં, પણ આપણા જીવનોમાં પણ એ વચનોમાં આપણે ચાલીએ, એ વચનો પ્રમાણે વિશ્વાસ સાથે, ભરોસા સાથે આપણે પાડીને આગળ વધીએ અને બીજાઓને માટે આપણે સાક્ષીરૂપ અને નમૂનારૂપ બનીએ. હા, આપણે બીજાઓને માટે નમૂનારૂપ બનીએ. પ્રેઝ ધ લોર્ડ. દેવે તેમના સર્વ વચનો આપણે માટે નિભાવ્યા છે. હવે આપણે પણ જીવતા ઈશ્વરની આગળ, પ્રભુની આગળ બનેલા રહીએ. આપણી પરિસ્થિતિઓમાં, આપણા પ્રસંગોમાં પ્રભુની સાથે આપણે જોડાયેલા રહીએ અને એક વિશ્વાસ રાખીએ કે નવા વર્ષમાં જેમ પ્રભુનું વચન છે, કશાની ચિંતા ન કરો. અને આપણે પણ દરેક બાબતો, ચિંતાઓથી મુક્ત હોઈએ. અને જેમ આપણને કહેવામાં આવ્યું છે, આપણે બધી બાબતોને પ્રાર્થના અને વિનંતી વડે પ્રભુનો આભાર માનતા આપણા ઈશ્વરની પાસે આપણે લઈ જઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર જ્યારે આપણે પ્રેક્ટિકલી પ્રભુનો અનુભવ કરીએ છીએ, શાંત બેસીએ છીએ, પ્રભુની પાસે રહીએ છીએ અને તેમના વચનો પાડીએ છીએ, ત્યારે તમને અને મને ગજબની શાંતિ મળે છે, દુઃખી મનને દિલાસો મળે છે. હાલેલુયા. અને ઘણી બધી વખત જ્યારે તમે અને હું અસમર્થ હોઈએ પ્રાર્થના કરવાને માટે, ત્યારે શાંત રહીએ, બાઇબલ વાંચીએ અને પ્રભુએ કરેલા ઉપકારોને યાદ કરીએ અને આભાર સ્તુતિના અર્પણો ચડાવીએ. હાલેલુયા. ધીરે ધીરે વાતાવરણ બદલાઈ જશે. ઘણીવાર એવું બનતું હોય, પરંતુ એ વાતાવરણને, દુઃખદાયક વાતાવરણને આપણા પર જીત પામવા ન દઈએ વાલા મિત્રો. એટલા માટે કે દેવના આશીર્વાદોને એ બધી બાબતો જાણે કે રોકી લે છે. આપણી આંખો પર આશીર્વાદ ન દેખાય, આનંદ ન દેખાય, તેના માટે એ જાણે કે દુઃખનો પડદો લઈને આવી જાય છે. પણ માટે આપણે હિંમત રાખીએ આપણી પરિસ્થિતિઓમાં અને આપણી હતાશા, નિરાશાઓમાં. નવું વર્ષ છે અને નવા વર્ષના આ નવા તાજા દિવસો છે, પ્રથમ અઠવાડિયું છે, તહેવારના દિવસો પૂરા થયા છે અને ફરી એકવાર આપણે આપણા રોજગાર, નોકરી, ધંધા પર આપણે ચડી ગયા છે. હવે મુશ્કેલીઓ પર દેખાઈ રહી છે, આર્થિક પ્રશ્નો દેખાઈ રહ્યા છે. પ્રથમ સપ્તાહમાં જે કંઈ EMI, જે કંઈ કરિયાણું, બાળકોના ખર્ચ, સ્કૂલ, કોલેજ, ટ્રાવેલિંગ, ઘણું બધું દેખાતું હશે. પણ મિત્રો, ગભરાઈએ નહીં. Do not worry for anything. આપણા ઈશ્વર આપણી સાથે છે, તેઓ જાણે છે. કદાચ આજે સવારમાં એને માટે કોઈ રસ્તાઓ નથી, એને માટે કદાચ આવક તમારી ટોકી દેખાઈ રહી છે, પણ આપણે એ બધી બાબતોને પહોંચી વળવાને માટે પ્રભુની આગળ નમી જઈએ, પ્રાર્થના કરીએ અને પ્રાર્થના સાથે પ્રભુને અરજ કરીએ. અને જુઓ, દિવસના અંતમાં જ્યારે આપણે હોઈશું, ત્યારે આપણી પ્રાર્થનાના ઉત્તર કેટલી અદ્ભુત રીતે આપણે પ્રાપ્ત કર્યા હશે. હાલેલુયા. કેમ કે આપણા ઈશ્વર પર જેઓ ભરોસો રાખે છે, જેઓ તેમને હાક મારે છે, તેઓ તેનું ફળ મેળવ્યા વગર રહેતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારમાં પ્રભુ, નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં તમે અમને લઈને આવ્યા છો તમારું ભજન કરવા માટે, તમારી સ્તુતિ કરવા માટે, તમારી આરાધના કરવા માટે. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ, આભાર માનતા માનતા પ્રભુ, અમે તમારા
ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રભુ તમને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, આખો દિવસ તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો, અમારી ચિંતાઓ તમે દૂર કરજો, અમારી જરૂરિયાતો તમે પૂરી કરજો. અને પરમેશ્વર પિતા, જેમ અને જે પ્રમાણે અમને તમારા બળની જરૂર પડે, તમારી સલાહની જરૂર પડે, તમારી દોરવણીની જરૂર પડે, અને જે પ્રમાણે પ્રભુ અમારા સમયમાં, અમારી મુશ્કેલીઓમાં, અમારી રોજિંદી શૈલીમાં અમને જીવન જરૂરિયાતોમાં જે પ્રમાણે તમારી કૃપાની જરૂર પડે, દયાની જરૂર પડે, એ પ્રમાણે પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ અમારા બધા પર રાખજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, રોજની જેમ આજે પણ પ્રભુ અમે એવા તમારા બાળકો માટે પ્રાર્થના કરવા માંગીએ છીએ પ્રભુ. અને પ્રભુ, અમે આનંદ સાથે પ્રભુ અમે તમને જણાવીએ છીએ કે પ્રભુ તમે રોજ અમારી સાથે રહો છો. રોજ અમે તમારા નામે પ્રાર્થના કરી શકીએ છીએ, હિંમત મેળવી શકીએ છીએ, બળ મેળવી શકીએ છીએ. એમ જ પ્રભુ પૃથ્વી પરના તમામ લોકો પ્રાર્થના દ્વારા તમારી સાથે વાત કરે, તેમને તમારી ઓળખાણ મળે, તેમનો નાશ ના થાય, તેમનો બચાવ થાય. અને પ્રભુ અઘરામઘરી પરિસ્થિતિમાં તમે તેમને મદદ કરો છો, બહાર કાઢો છો, તેમને રોગોને પ્રભુ સાજા કરો છો. અને પ્રભુ તમે તમારો પ્રેમ, આનંદ, શાંતિ આપો છો. બધી બાબતો તેઓ જાણે, તમારી ઓળખાણ મળે, અને વિશેષ પ્રભુ તેઓ અનંત જીવન પામે, પ્રભુ પાપોની માફી માગે, પસ્તાવો કરે, તેમનો નાશ ન થાય. માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એવા લોકો સુધી તમારું પવિત્ર રોડું નામ પહોંચે એવું થવા દો પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે જેઓ માદા છે પ્રભુ, અન્નનળીનું કેન્સર છે પ્રભુ પિતા, ફેફસાનું કેન્સર છે, કિડનીઓનો રોગ છે, હૃદયનો રોગ છે, લોહીનો રોગ છે, નસોનો રોગ છે, આંખ કાન ગળાનો રોગ છે પ્રભુ, ડાયાબિટીસ છે પ્રભુ, થાઇરોઇડ છે પ્રભુ પિતા, અને પ્રભુ કોલેસ્ટ્રોલ વધી ગયો છે પ્રભુ પિતા, આંખેથી દેખાતું નથી, કાનેથી સંભળાતું નથી, જઠરમાં રોગ છે, ઓપરેશન કર્યા છે, અકસ્માત થયો છે પ્રભુ પિતા, હાથ પગનો દુખાવો છે પ્રભુ પિતા, હાથ પગ ફૂલી ગયા છે, માઇગ્રેન છે, થાઇરોઇડ છે, સાઇનસ છે, આધાશીનો રોગ છે પ્રભુ પિતા, હાથ પગ જાડા થઈ ગયા છે, પાતળા થઈ ગયા છે, લોહી જાડું થઈ ગયું છે, પાતળું થઈ ગયું છે પ્રભુ પિતા. ત્યારે પ્રભુ આવા રોગોમાં તમારા બાળકોને તમે સાજા કરો. કિડનીઓ કામ કરે, લીવર કામ કરે પ્રભુ પિતા, અને પ્રભુ જે તે રોગ તેમનો નિદાન થયો છે તેમાંથી તેઓ સંપૂર્ણ સાજાપણું મેળવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પ્રાર્થના કરતા તમારી આગળ નમી જતા પ્રભુ એવા લોકોને પણ પ્રભુ તમારી પાસે લાવીએ છીએ. જીવોના ઘરોમાં પુષ્કળ લડાઈ ઝઘડા છે પ્રભુ પિતા, કોર્ટ કેસ ચાલે છે, એફઆઈઆર છે, મિલકતના લડાઈ ઝઘડા છે, જમીનના છે, મકાનના છે, સોનાના છે પ્રભુ, દસ્તાવેજના, બાઉન્ડ્રી વોલના છે પ્રભુ પિતા. અને પ્રભુ ઘણી બધી એવી બાબતોના લડાઈ ઝઘડા છે જેમાં આત્મિક જીવનોના છે, સામાજિક લડાઈ ઝઘડા છે પ્રભુ, કૌટુંબિક લડાઈ ઝઘડા છે, પતિ પત્નીના છે, બાળકોના છે પ્રભુ પિતા. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ સર્વ લડાઈ ઝઘડા તમે શાંત કરો, વિશેષ પતિ પત્નીના પણ લડાઈ ઝઘડા દૂર કરો, ડિવોર્સને તમે ખાલી જ કરો, એવા ઘરોમાં તમારી શાંતિ સ્થાપો પ્રભુ પિતા. અને જે કંઈ કારણ હોય લડાઈ ઝઘડાનું એને તમે નેશ અને નાબૂદ કરો. કોર્ટ કેસ, એફઆઈઆરને પણ તમે નેશ અને નાબૂદ કરજો, અને તેમની વિરુદ્ધના તમામ એવા આક્ષેપોને પ્રભુ તમે ખાલી જ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમે જેઓ વ્યભિચારમાં છે, વ્યસનોમાં છે, ખરાબ સંબંધોમાં છે, સોબતોમાં છે પ્રભુ પિતા, અમે પ્રાર્થના કરીએ છીએ તેમના જીવનનો નાશમાં જાય, તેમના જીવનનો નાશમાં ન જાય પ્રભુ, અને પ્રભુ તેમનો બચાવ થાય તેના માટે પ્રાર્થના કરી છે. આવી ખરાબ બાબતોમાંથી તેઓ બહાર આવે, પસ્તાવ કરે અને ફરી એકવાર તમને સોંપાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે જ્યારે તમારી આગળ નમ્યા છે ત્યારે તમારા બાળકો માટે આશીર્વાદો માંગીએ છીએ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ, તેમને નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ. તેમને વિદેશ જવું છે તો તેમના વિદેશ જવાના આયોજનને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. પરમેશ્વર પિતા, જેઓ દેશ અને વિદેશમાં જુદી જુદી પરીક્ષાઓ આપી રહ્યા છે પ્રભુ, તેઓને પણ તમારી પાસે લાવે છે. તેઓ તેમની પરીક્ષામાં પાસ થાય, નોકરી ધંધામાં, રોજગારમાં, પરમેશ્વર એજ્યુકેશનમાં અને જોબમાં તેનું બેનિફિટ તેમને મળે એવું તમે થવા દેજો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા તમારા બાળકોના દરેકના રોજગારોને અને પ્રભુ નોકરીને, ધંધાને પ્રભુ તમે ખૂબ ખૂબ આશીર્વાદિત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ પ્રભુ તમે સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે મુલાકાત લેજો, તેમના દુઃખને તમે નોંધમાં લેજો એવી પ્રાર્થના કરીએ છીએ. ખાસ પ્રભુ જેઓ સંસ્થા સાથે જોડાઈને કામ કરે છે, વ્યક્તિગત અંગત રીતે
કામ કરે છે, ઇન્ડિપેન્ડન્ટ સેવા કરે છે, બધાને પ્રભુ અમે તમારી પાસે લે છે. સર્વની સેવાઓને તમે આશીર્વાદિત કરજો અને સર્વ દ્વારા તમે મહિમા પામજો. રોજે રોજ પ્રભુ અમે બધા ભેગા મળીને ઘણા બધા આત્માઓ જીતી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ. મારા બધાના ઘરોનું તમે ભરણ પોષણ કરજો, રક્ષણ કરજો પ્રભુ પિતા. અને પ્રભુ કુટુંબમાં પ્રભુ તમારી પવિત્ર હાજરી રાખજો ને નવા નવા તાલંતોથી, નવા સામર્થ્યથી, પ્રાર્થનાના સામર્થ્યથી પ્રભુ, સંગીતના તાલંતોથી પ્રભુ પિતા, અને ઘણા એવા અનેક તમારા તાલંતો આપીને પ્રભુ અમારી સેવાઓને પ્રભુ તમે મજબૂત કરજો ને પ્રભુ અમને તમારા ઉપયોગી પાત્ર બનાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારી સમક્ષ નમ્યા છે ત્યારે આગળના સમયમાં અમારી સાથે રહેજો. નાના મોટા પાપ ગુનાહ માફ કરજો. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો પ્રભુ પિતા. જેઓ મુસાફરીમાં છે પ્રભુ તમે તેમની સાથે રહેજો. નવા વર્ષમાં પ્રભુ પિતા, નવા માસમાં જે કોઈ ચિંતામાં હોય, દુઃખી હોય, હતાશ હોય, નિરાશા હોય, જેમના ઘરમાં મરણ થયું હોય પ્રભુ, એવા સર્વ લોકોની તમે સાથે રહેજો. શાંતિ આપજો, દિલાસો આપજો ને તેમના ઘરની સગળી જરૂરિયાત પૂરી પાડજો એવું માગતા પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ. હા પ્રભુ, આખા દિવસને માટે અમે તમને પ્રભુ વિનંતી કરીએ છીએ હવે અમારી સાથે રહો અને સાંજે ફરીવાર તમારો પવિત્ર તેડી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. એમીન, એમીન, એમીન.